મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? આજનો સવારનો સમય કેવો છે? દરરોજ સમય પસાર કરવો એ પોતે એક સમસ્યા છે. શું આમ કહો છો? શું તમે જીવનથી કંટાળી ગયા છો? આવું ન વિચારો. જો સમસ્યા આવે તો સારું રહેશે. જો કોઈ સમસ્યા કે સંઘર્ષ ન હોય તો જીવનમાં રસ રહેશે નહીં. જો કોઈ સમસ્યા કે સંઘર્ષ ન હોય તો આપણે ઈશુના ચમત્કારનો સ્વાદ કેવી રીતે લેશું? જ્યારે તે આવે છે ત્યારે ઈશુએ મારા માટે ચમત્કાર કર્યો જેથી હું તેમાંથી પસાર થયો, આમ કહી શકશું. શું તમે મારી પાછળ એક જૂની ઇમારત જોઈ શકો છો જે ઉજ્જડ સ્થિતિમાં છે અને તૂટેલી અવસ્થામાં પડી છે? મેં કહ્યું હતું ને, ધનુષકોટી નામની જગ્યા છે જ્યાં ચક્રવાત ત્રાટક્યું અને બધું નાશ પામ્યું હતું. 40 વર્ષ પહેલા આ ઇમારત એક પોસ્ટ ઓફિસ હતી. આ વિસ્તારમાં એક મોટું શહેર હતું અને શહેરના લોકો જેનો ઉપયોગ કરતા તે પોસ્ટ ઓફિસ આ હતી, ટપાલ ઓફિસ હતી. તે દિવસોમાં ઇમારત કેટલી વ્યસ્ત હોત ને, પરંતુ આજે તે એક ઉજ્જડ ઇમારત બની ગઈ છે. તેનું કારણ છે કે એક વાવાઝોડું આવ્યું હતું અને દરિયો તોફાની બન્યો હતો અને તેના કારણે બધું નાશ પામ્યું હતું. હવે ફક્ત ખંડેર બચ્યું છે. જ્યારે વાવાઝોડા જેવી સમસ્યા અને દરિયાઈ મોજા ઉછળે છે અને કેટલાક લોકોના જીવનમાં મોટો વિનાશ લાવે છે, આપણે તેમના જીવનનો નાશ થતા જોઈએ છીએ. પરંતુ જો પ્રભુ ઈસુ તમારી સાથે હશે તો તે તમારું ગઢ બનશે અને તમારા રક્ષક બનશે. વાવાઝોડું તે પસાર થઈ જશે અને આપણે સુરક્ષિત રહીશું. તે ભય પસાર થઈ જશે અને આપણે સુરક્ષિત રહીશું. શું તમે ઈસુમાં નથી અને તેમનો હાથ પકડીને ચાલી રહ્યા નથી? બધી પ્રકૃતિ તેમના જ નિયંત્રણમાં છે. તેમણે જે તેમને બનાવ્યા છે. સમુદ્ર સુધી પણ તેમણે કહ્યું કે અહીં સુધી, આની આગળ ન આવો. જો તે મોજાઓને કહે શાંતિ સ્થિર રહો તો તે સ્થિર થઈ જશે. જો તે પવનને કહે કે સ્થિર થઈ જાઓ તો તે સ્થિર થઈ જશે. કારણ કે તેમણે જ બધી વસ્તુઓને બનાવી છે, પોતાના હાથમાં રાખે છે. તેમના દ્વારા જ બધી વસ્તુઓની સૃષ્ટિ કરવામાં આવી છે. આપણે તેવી રીતે બાઇબલમાં વાંચીએ છીએ. સારું, આજના દિવસે પરમેશ્વર પાસે મારા માટે કયું વચન છે? જો તમે આવી રીતે પૂછી રહ્યા હો તો યશાયા ભવિષ્યવાણીની પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની 11મી કલમની અંદર, તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો ને ઝરાના અકૂટ પાણીના જેવો થઈશ. પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીનો જેવો થઈશ ને ઝરાના અકૂટ પાણી જેવો થઈશ. એટલે કે ધારો કે એક બગીચો છે. તે બગીચાની નજીક એક નદી વહે છે. જો તેમાં સારું પાણી હશે તો બગીચો ફળદ્રુપ બનશે. પરંતુ કેટલીક જગ્યાએ બગીચા સુકાઈ જશે. એક સમયે જ્યારે હું અમેરિકામાં ગયો હતો, હું સાન ફ્રાન્સિસ્કોથી વોશિંગ્ટન ડીસી તરફ કારની અંદર મુસાફરી કરીને જઈ રહ્યો હતો. તે મુસાફરી કલાકોની હતી અને રસ્તાની બંને બાજુએ ખૂબ જ વિશાળ એવા બગીચાઓના નિશાન હતા. પરંતુ તેના બધા જ વૃક્ષો તે સુકાઈ ગયા હતા. તે સંપૂર્ણ રીતે સુકાઈને નિર્બળ પડ્યા હતા અને બગીચાઓમાં કોઈ પણ ફળ ન હતું. મેં તેમને પૂછ્યું કે આવું કેમ છે? તેમણે કહ્યું કે અહીં પાણી ન હોવાથી દુષ્કાળ આવ્યો હતો અને વૃક્ષો સુકાઈ ગયા છે. પરંતુ એક સમયે હજારો બગીચાઓ તે અહીં હતા જે ખૂબ જ ફળદ્રુપ હતા અને સારો નફો પણ તેમને આપતા હતા. જો પાણી ન હોય તો વસ્તુઓ સુકાઈ જશે અને તેમનો જે સ્વભાવ છે તે બદલાઈ જશે. એક સમયે તે બધું જ એકદમ લીલાછમ હતું, પરંતુ હવે વૃક્ષો સુકાઈ ગયા છે અને તેઓ નાશ પામી રહ્યા છે. મારું જીવન પણ આવું જ છે. શું તમે આમ કહીને પરેશાન છો? ના, તમારું જીવન એવું નથી. આમ કેમ કહું છું? પ્રભુએ તમને વચન આપ્યું છે કે તમે સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવા થશો. એકદમ પાણીયુક્ત બગીચો જે ખૂબ જ ફળદ્રુપ હોય છે. જ્યારે બગીચાને પાણી મળશે ત્યારે તે ફળદ્રુપ અને લીલોતરી રહેશે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, મેં તમને સારી રીતે પાણી પીવડાવેલી વાડીની જેમ બનાવ્યો છે. તો પછી શા માટે ચિંતિત છો? તમે પાણીયુક્ત બગીચો બનશો, એક ફળદ્રુપ બગીચો બનશો. તે તમારા જીવનને ફળદ્રુપ રીતે ખીલવશે. ના ના, મારું જીવન તો ગરીબીથી ભરાયેલું છે, દેવાથી ભરાયેલું છે. નાણાકીય જરૂરિયાત છે, ચારે બાજુથી સખત દબાણ થઈ રહ્યું છે અને હું સુકાઈ ગયું છું. શું આમ વિચારો છો? નહીં. જો તમે ઈસુ ખ્રિસ્ત જીવંત પાણીને તમારા જીવનમાં સ્વીકારી લો છો, તેમની જીવનની નદી તમારી અંદર વહેશે અને તમારું જીવન ખીલશે. તેથી હે પ્રભુ, તમે જીવંત પાણી છો, કૃપા કરીને મારા જીવનમાં આવો. હે પરમેશ્વર, જીવનનું જે પાણી છે તે તમે મારા જીવનની અંદર વહેવા દો. પવિત્ર આત્માની જે શક્તિ છે તેને મારામાં વહેવા દો. જ્યારે તમે આવી રીતે બોલીને પ્રાર્થના કરો છો, પરમેશ્વર તમારી પરિસ્થિતિ બદલશે. પ્રભુ તમારા જીવનને ખીલવશે. તે તમને પાણીયુક્ત બગીચાની જેમ બનાવી નાખશે. નિર્જળ પરિસ્થિતિ બદલાશે, સુકેલી પરિસ્થિતિ બદલાશે
મારા જીવનને ફળદ્રુપ રીતે તમે ખીલવી દો. આજે જ વિશ્વાસ કરીને કહો, હે પ્રભુ, તમે જીવંત પાણી છો, પવિત્ર આત્મા જીવનની નદી છે, તે મારા જીવનમાં આવવા દો. તમે વચન આપ્યું છે તેમ મને ખીલવા દો. જ્યારે આવી રીતે પ્રાર્થના કરશો, સુકાયેલી પરિસ્થિતિઓ બદલાઈ જશે. ગરીબી અને નાણાકીય જરૂરિયાતોની પરિસ્થિતિઓ બદલાઈ જશે. પરમેશ્વર તમારું જીવન એક ખીલતું જીવન બનાવશે. તમે ચોક્કસપણે તે જોવાના છો. તમે આશીર્વાદને જોવાના છો. ઘણા બધા વર્ષો પહેલા હું એક શહેરમાં સેવા માટે ગયો હતો. તે સમયે એક માતા દોડતી દોડતી મારી પાસે આવી. મને તેના ઘરે આવીને પ્રાર્થના કરવાનું કહ્યું. જ્યારે હું ત્યાં ગયો, ત્યાં એક નાની અમથી દુકાન હતી. તેની બાજુમાં એક નાનો ઓરડો હતો જે તેનું ઘર હતું. તેમના ઘરમાં બેસવા માટે એક ખુરશી પણ ન હોતી. તેણીએ મારા માટે બેસવા માટે નાની સાદડી પાથરી. તેણી ખૂબ જ ગરીબીમાં જીવતી હતી. તેણીનું જીવન એકદમ શુષ્ક હતું અને તે દરરોજ વહેલી સવારે ઉઠીને પરમેશ્વર સમક્ષ પોતાની પ્રાર્થના કરતી હતી. મેં પણ તેના માટે પ્રાર્થના કરી. તેણીના બાળકો હતા. એક ગરીબ માતા જે આવી પરિસ્થિતિમાં જીવતી હતી. તેની એક નાની દુકાન હતી. તે વ્યવસાય ચલાવતી હતી અને તેમાંથી જે પણ થોડુંક આવક થતું હતું તેનાથી જીવન જીવતી હતી. સમય પસાર થતો ગયો. એક દિવસ આવ્યો. તેના બાળકો આશીર્વાદિત થયા અને એક મોટો વ્યવસાય, એક મોટી ફેક્ટરી હતી. તેઓએ એ જગ્યાએ એક મોટું ઘર બનાવ્યું હતું. પરમેશ્વરે તેમને આશીર્વાદ અને સમૃદ્ધિ આપી. હવે તેઓ ખૂબ જ આશીર્વાદિત છે. એક સમયે તેઓ ગરીબીમાં જીવતા. તેમની પાસે આર્થિક કટોકટી હતી. તેમના ભોજન માટે કોઈ સાધન નહોતું, પરંતુ ધીરજપૂર્વક પ્રભુને તે વળગી રહી અને જીવંત પાણી ઈસુને પોતાના જીવનમાં આવવા દીધા. દરરોજ તે ઘૂંટણીએ પડીને પરમેશ્વરને પ્રાર્થના કરતી હતી. પ્રભુએ તે માતાની પ્રાર્થના સાંભળી અને તેનું જીવન પાણીયુક્ત બગીચાની જેમ કર્યું. પરમેશ્વરે સારી રીતે પાણી પીવડાવેલી વાડીની જેમ તેમના પરિવારને બનાવ્યું. તમારું જીવન પણ બદલશે. ઈસુને મજબૂતીથી તમે વળગી રહો. તમારી વર્તમાન પરિસ્થિતિ તેવી જ રહેશે નહીં. જે આશીર્વાદ તેના માર્ગ પર છે તેના તરફ તમે જુઓ. તમારું જીવન તે ઝરણું બનશે. તે સુકાઈ જશે નહીં. તે એક સુંદર બગીચો બનશે. તે એક ફળદ્રુપ બગીચો બનશે. વિશ્વાસ સાથે પ્રાર્થના કરો કે હે ઈસુ, મારા સુકાઈ ગયેલા જીવન અને પરિવારને તમે પાણીયુક્ત અને ફળદ્રુપ બગીચાની જેમ બનાવી દો. મારા પરિવારને ઈસુના નામે ભલાઈ પ્રાપ્ત થવા દો અને ખીલવા દો. તમે કહ્યું છે કે તમે અમને પાણીયુક્ત બગીચાની જેમ બનાવશો. મારા જીવનને અને મારા પરિવારને એવું બનવા દો. હું ઈસુના નામે પ્રાર્થના કરું છું પિતા પરમેશ્વર. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.